આ બાજુ દેખજો પેલી બાજુ આ બાજુ કે પોતાનું સ્થાન લે લે ચલો ઓકે પેલા કોઈ લઈ દેખાડો ઓકે એમને પણ સજીવે હાથ કરાયો ત્યારબાદ નસવાડી તાલુકાની પાલા બેઠકની અંદર પેશાકોટની થઈ અને એની અંદર આપણા દિનેશભાઈ વિજેતા થયા છે ત્યારે એમનું પણ આપણે સાલ અને પુષ્પગુચ્છ સમરવાદ ગ્રામ પંચાયતના સરપંચ વિજેતા થયા છે તેઓનું પણ સાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માન કર્યું. ત્યારબાદ કલ્યાણી તાલુકા પંચાયત ની અંદર સરપંચ આ બાજુ સાહેબ આ બાજુ અમારી જયપુર પાવી અને મારી પોતાની મોટિયાપુરા ગ્રામ પંચાયતના બીજી ટર્મની અંદર સૌથી વધુ મત મેળવી ત્યારબાદ અમારી કોઈવા ગ્રામ પંચાયતના સરપંચ ગેમલભાઈ રાઠવા તેઓ પણ સ્ટેજ પર આવે તેઓ પણ બીજી ટર્મની અંદર વિજેતા થયા છે ત્યારે તેમનું પણ છે અને એ ચૂંટણીની અંદર આપણે સૌ તાકાતથી લડવાનું છે, જીતવાનું છે, પરંતુ આપણે ઘરે બેસી રહીશું અને કોઈ પણ આપણે બહાના કાઢીશું ત્યારે આપણે જીતી શકીએ નહીં. ભાજપ સામે આપણે પૂરી તાકાતથી પૂરી ટક્કરથી અને યુવાનોએ ખાસ આપણે લડવાનું છે. ત્યારે શશિકાંતભાઈને જોશ, તાકાત અને જુસ્સો આપીશું ત્યારે આ જિલ્લાની અંદર આપણે 44 તાલુકા પંચાયત અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતની અંદર આપણો કોંગ્રેસનો પંજો ક્યારે લહેરાશે કે સૌ આપણે એક થઈશું, મેક થઈશું અને તાકાતથી લડીશું તો કોઈની પણ હરાવવાની તાકાત નથી. પરંતુ આપણે ઘરે બેઠા બેઠા કરીશું તો કઈ થાય નહીં. રોડ રસ્તા પર અને ભાજપ સામે આપણે લડીશું ત્યારે 100% જીતીશું. અને જયપુર તાલુકા કોંગ્રેસ સમિતિ વતી હું શશીભાઈને કહું છું કે આખો જયપુર તાલુકો તમારી જોડે છે, જયપુર તાલુકાના સૌ આગેવાનો તમારી જોડે છે અને પૂરી ટીમ સાથે આપણે લડીશું અને ભાજપને હરાવીશું. જય હિન્દ, જય ભારત. ત્યારબાદ આપણા કવાંટ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશભાઈ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.